જસ્ટ હમણાં અહીંયા વાંચ્યું એટલે ખબર પડી કે શક્તિ ટેમ્પલ આખા દિવસમાં ખાલી સવારે 6:30 થી 7:30 એટલે 1 કલાક અને સાંજે 6 થી 7 1 કલાક ક્લોઝ એટ ઓલ ઓફ ધ ટાઈમ. ભાઈ અહીંયા એમાં ભાઈ ખબર પડી કે અહીંયા 6 પ્રકારની પૂજા હોય છે, મતલબ આરતી થાય છે. સવારે 5 વાગ્યાથી લઈને રાત સુધી હોય છે, જેમાં સવારે 6:30 અને સાંજે 6 વાગે જે આરતીઓ થાય છે જ્યારે કાળકામાનું મંદિર ખુલે છે. એટલે સવારે 6:30 ની જે શક્તિ મહાશક્તિ પૂજા અને સાંજે 6 વાગે જ્યારે મંદિર ખુલે ત્યારે મહાશક્તિ પૂજા, આ જે મેન આરતીઓ હોય છે એ કાળકામાની છે. જેમ જેમ ઉપર જાય છે એટલે ઠંડી વધે છે, એટલે મસ્ત જેકેટ ગાડીમાંથી મંગાવીને પહેરી લીધું ભાઈ. હજી 18 મિનિટ ઉપર ચાલવાનું છે એટલે વધારે ઠંડી વધી ગઈ. તો 18 મિનિટની વોક હતી, પણ રસ્તો જોરદાર છે, જંગલની અંદર 1 નંબર. પણ થાકી ગયા, ઢળાણ વાળો છે એટલે થાક તો લાગે, સ્વાભાવિક છે. થાક તો લાગે. માતાજીની જો આજ્ઞા હોય ને, અમુક મંદિરો એવા હોય છે ભારતમાં, વર્લ્ડમાં, કે ભગવાનની આજ્ઞા હોય, ભગવાન તમને બોલાવે તો જ તમે આવી શકો છો. એટલે આ સાઉથ વેલમાં આવેલું આ મંદિર છે માતાજીનું, જંગલોની વચ્ચે. માતાજીની કૃપા છે એટલે મેં ત્યાં અત્યારે માતાજીના દર્શન કરવા જઈએ છીએ. 6 વાગ્યાની આરતી આજે અટેન્ડ કરવાના છીએ મહાકાળીની. આજે 18 મિનિટની વોક છે, તમે બિલીવ નહીં કરો. જગ્યા જો ખાલી, હે નીતિનભાઈ, શું જગ્યા છે, બહુ બ્યુટીફુલ. અને પાછું જંગલ છે, આખું જંગલ. એની વચ્ચે આવો ટ્રેક બનાવો, વિચ ઇઝ વેરી બિગ થિંગ. અને આવા ટ્રેકમાં આવી રીતે આમાં વોક કરવાની, વાવ, જોરદાર. હાલી હાલીને થાકી જાઓ, ખોટું ક્યાં કેવું ભાઈ, પણ મંદિર આવી ગયું, ઇટ્સ ઓકે. તો ગાઈઝ આ છે માતાજીનું મંદિર, અને અમે અહીંયા આરતી કરી ને આરતીમાં બેઠા ને એટલી શાંતિ મળી ને કે એની વાત જવા દો એમ. જો અમારી એક્ઝેક્ટ પાછળ તમે જોશો, જરાક દેખાશે એ મંદિર છે. અને ખરેખર મહાકાળી માના દર્શન કરીને આટલો આનંદ અનુભવીએ છીએ અમે કે ખરેખર બહુ મજા આવી અમને. તમે આરતી કરી, દર્શન કરી નીકળો છો તો તમને એક નાના એન્વેલપમાં એ કંકુ આપે છે અને પ્રસાદી આપે છે. અને સાંજે 7:30 વાગે અહીંયા જમવાનું બી છે પ્રસાદીમાં. અને વાઇબ્રેશન જ કંઈક અલગ હતું એમ. 100%. જય કાળી મૈયા, જય હો.